ગુજરાત એટીએસે જૈશે મોહમ્મદના વધુ 5 આતંકીની ધરપકડ કરી છે। અગાઉ એટીએસે 8 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમની તપાસ દરમિયાન વધુ 5 નામ સામે આવ્યા હતા। ત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી એટીએસની ટીમે તમામ આતંકીઓને ઝડપી લીધા હતા। આ આતંકીઓએ છેલ્લા 3 વર્ષમાં 8 જગ્યાએ બ્લાસ્ટનું પરીક્ષણ પણ કર્યું હતું અને આ તમામ લોકો પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશે મોહમ્મદ સાથે સતત જોડાયેલા હતા, જેને પગલે એટીએસે આતંકી નેટવર્કનો વ્યાપ વધે તે પહેલાં જ વધુ 5 આતંકીઓને દબોચી લીધા છે। અમદાવાદ નગરીમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે નીકળેલી અષાઢી બીજની પરંપરાગત રથયાત્રા એકદમ શાંતિપૂર્ણ અને કોમી એકતાના માહોલમાં સંપન્ન થઈ છે। નગરચર્યાએ નીકળેલા નાથ ભક્તોને દર્શન આપીને મોડી સાંજે પોતાના નિજ મંદિર તરફ પરત ફર્યા છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના રથોનું મંદિરે આગમન થતાં જ ભગવાનના નાદ સાથે આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। ત્યારે રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાને આખી રાત મંદિરના પરંપરાગત પ્રાંગણમાં જ રાત વિતાવી હતી, જે બાદ આજે ત્રણેય મૂર્તિઓને રથમાંથી ઉતારીને મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં પુનઃ સ્થાપિત કરવામાં આવી હતી। ગુજરાતમાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે। ત્યારે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 98 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં 2.24 ઇંચ જેટલો નોંધાયો છે। આજે સવારથી પણ ડાંગના વઘઈ, સુબીર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। ત્યારે આગામી અઠવાડિયામાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે।